હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે બનાવીશું સાતમ આઠમ પર મેથીના થેપલા। તો આપણે જરૂરથી બનાવવા જ જોઈએ। તો આ થેપલાને આપણે લાંબો સમય કેવી રીતે સાચવી રાખવા અને લાંબો સમય રહે એવા આજે આપણે આ થેપલા બનાવવાના છીએ। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો। તો શરૂઆત કરીએ આપણે મેથીના થેપલા બનાવવાની। મેથીના થેપલા બનાવવા માટે મેં અહીં ઘઉંનો ઝીણો લોટ લીધો છે। આશરે એકાદ બાટકા જેટલો ઘઉંનો લોટ લીધો છે। ત્યારબાદ અહીં મેથીને આપણે ધોઈને જ ઉપયોગમાં લઈશું, કેમ કે મેથીમાં માટીનો ભાગ વધારે હોય છે। તમે મેથીને ચોપ કરીને પણ ઉપયોગમાં લઈ શકો છો, પરંતુ મેં અહીં મેથીને ઝીણે ઝીણે સુધારી લીધી છે। હવે આ બધી મેથીને આપણે લોટમાં એડ કરવાની છે। તો આ રીતે આપણે મેથીને એડ કરતા જઈશું। ત્યારબાદ હવે આપણે આ થેપલાને એકદમ સોફ્ટ બનાવવા માટે મારી પાસે અહીં એક વાટકી જેટલા ભાત પડ્યા છે। એ ભાતને પણ હું એમાં એડ કરું છું। ભાત અહીં બિલકુલ ઓપ્શનલ છે। ત્યારબાદ એક ચમચી જેટલા આદુ મરચાં અને લસણની પેસ્ટ। આદુ મરચાં લસણ તમારે જે પ્રમાણે તીખું જોઈતું હોય એ પ્રમાણે એડ કરી શકો છો। એક ચમચી હળદર। હળદરથી થેપલાનો કલર ખૂબ જ સરસ આવે છે। એક ચમચી લાલ મરચું પાવડર। એક ચમચી ધાણા જીરું એડ કરીશું। આપણા થેપલામાં મસાલા સરખા પ્રમાણમાં હશે તો તમારા થેપલાનો ટેસ્ટ જે છે તે ખૂબ સરસ આવશે। ત્યારબાદ એક ચમચી મીઠું પણ તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો। ત્યારબાદ અડધી ચમચી કરતાં પણ ઓછી એવી ખાંડ એડ કરીશું। હવે આપણે થેપલાને એકદમ સોફ્ટ બનાવવા માટે એક ચમચા જેટલું તેલનું મોણ એડ કરીશું, જેથી આપણા થેપલા છે તે મોંમાં મૂકતા જ ઉગડી જાય એવા એકદમ સોફ્ટ બનશે। તો આ રીતે હવે આપણે બધો મસાલો થેપલામાં એડ કરી દીધો છે। હવે આ બધા મસાલાને આપણે મિક્સ કરી લેવાનો છે। મસાલાને આપણે લોટ સાથે ખૂબ સરસ રીતે મિક્સ કરતા જઈશું અને આપણે આપણા જે મેથીના થેપલા છે તેનો લોટ તૈયાર કરીશું। અહીં આપણે લોટ જે છે તે છાશથી લોટ બાંધીશું। તમારી પાસે દહીં હોય તો દહીંથી પણ તમે લોટ બાંધી શકો છો। થોડી એવી કોથમરી એડ કરીશું। હવે છાશથી આ થેપલાનો લોટ બાંધતા જઈશું। તેમાં થોડી થોડી છાશ એડ કરીશું અને આ થેપલાનો લોટ બાંધતા જઈશું। તો આ રીતે આપણે થેપલાનો લોટ બાંધીશું, જેથી આપણા થેપલા છે તે એકદમ સોફ્ટ બનશે। મિત્રો, સાતમ આઠમમાં થેપલા તો ઘરે બનતા જ હોય છે, તો એકવાર આ થેપલાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તો આપણો લોટ બંધાઈ જાય એટલે તેમાં એક ચમચી તેલ નાખીને તેને ગ્રીસ કરી લઈશું અને આ થેપલાનો લોટ છે જે તે આપણે કઠણ જ રાખીશું, વધારે પડતો ઢીલો નહીં રાખીએ। 5 મિનિટ માટે તેને રેસ્ટ આપીશું। 5 મિનિટ થઈ ગઈ એટલે આપણે આ લોટના નાના નાના એવા લુવા વાળીશું, કે તમારે જે પણ માપના થેપલા બનાવવા હોય એ માપના તમે લુવા વાળી શકો છો। તો હવે આપણે આ થેપલાને વણતા જઈશું। કિનારીએથી થેપલા ખાસ વણીશું, જેથી આપણા થેપલા જે છે તે એકદમ કડક ન રહે અને કિનારી એકદમ પતલી રહેશે। તો હવે આપણે તવામાં થેપલાને શેકવાના છે। એક બાજુનું પડ જે શેકાઈ જાય ત્યારબાદ એક ચમચી જેટલું તેલ એડ કરીને બંને બાજુથી આપણે થેપલાને શેકતા જઈશું અને ગેસની ફ્લેમ જે છે તે એકદમ મીડિયમ રાખીશું, જેથી આપણા થેપલા જે છે તે દાજી ન જાય। આ વાતોનું ખાસ ધ્યાન રાખવું। તો મિત્રો, આજના આપણા જે સોફ્ટ થેપલા જે છે તે તૈયાર થઈ ગયા છે। તેને ગરમા ગરમ શાક સાથે કે અથાણા સાથે સર્વ કરી શકો છો અને ચા સાથે નાસ્તામાં તો આ થેપલા ખાવાની ખૂબ જ મજા આવે છે। તો મિત્રો, એકવાર જરૂરથી ટ્રાય કરજો આ મેથીના થેપલા બનાવવાની રેસીપી। એકદમ સુપર સોફ્ટ અને ટેસ્ટી એવા થેપલા તૈયાર છે।